જય સ્વામિનારાયણ. આપણે ઘન જીવામૃત બનાવવાનું છે, તેના માટે હોલ કરીએ છીએ. જોઈ શકો છો. યોગી કૃપા ઓર્ગેનિક ફાર્મ, ફરેણી ધામ. તમે જોઈ શકો છો, આ બધા હોલ કરી દીધા છે. આપણો આ ઘન જીવામૃત છે. આપણે જીવામૃત છે, તમે જોઈ શકો છો. આ ઘન જીવામૃત બને છે. આપણે હોલ કર્યા, એમાં નાખવાનું છે એક ટીપણું. જોઈ શકો છો. ગાય આધારિત ખેતી હો. જોઈ શકો છો. આ સાઈડમાં બનાવેલું છે. આ શીખેલ પહેલી વાર શીખો તો 100% સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું છે. અમારે ઓર્ગેનિક મગફળી છે, એમાં 3 વાર બેક્ટેરિયા ભેળવીને નાખ્યા. બહુ માંડવી અટાણા મસ્તીની છે. જોઈ શકો છો. આ બધા હોલમાં બધામાં થોડું થોડું નાખી આ નીચે તળિયે ઉતરી જાય. બીજી ડોલ ભરીને આવી તા ચલો એક રાઉન્ડ કાઢી નાખી તો અડધું ટીપણું ખાલી થઈ જાય. પછી અડધું ટીપણું પાછું બીજી વાર નાખીશું. આ ઘન જીવામૃત બેડ થોડોક મોટો થઈ ગયો છે, પણ હવે ચોમાસાનું ઠંડુ વાતાવરણ છે. આજે 30 સપ્ટેમ્બર છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ આવેલી છે, તેથી ફૂલ ઠંડુ વાતાવરણ છે. બેડ તમે જુઓ થોડોક મોટો થઈ ગયો છે. 3 બાય 2 નો કરવાનો હોય. આમ તો મારે 3 છે, પણ ઊંચાઈ થોડીક 3 બાય 3 થઈ ગયું એવું લાગે છે. ચાલ છે. ઘન જીવામૃત કાંઈ ઘટે નહીં એવું બનાવવું છે. 100% રિઝલ્ટ આવવું જોઈએ ઓર્ગેનિક ખેતીમાં, ગાય આધારિત ખેતીમાં. જોવો છો. આ યુટ્યુબમાં વિડીયો જોઈ અને આત્મા પ્રોજેક્ટ સાથે હું જોડાયેલો છું. આ બધું શીખવા મળે છે, કેમ બનાવવું, શું કરવું.
જય સ્વામિનારાયણ.